ઓહો હો આ સુદામા છે મને ભૂલાઈ ગયું કેને પૂછું તમને મજા આવશે વિડીયોમાં ધબધબાટી દેખા આવી જગ્યા જ ગોતી અત્યારે માણા તો જો એ ભાઈ અહીંયા મને છે ને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે આ જો અત્યારે આ ડેમનો નજારો જુનાગઢ જિલ્લામાં જેટલી મગરું નહીં હોય ને એકાઈ ડેમમાં એટલે આ મધુવંતી ડેમમાં છે કા हेलो एवरीवन जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો અત્યારે ટાઈમ થયો છે 3:15 વાગ્યાનો અમે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને બસ હવે ઘરેથી બહાર નીકળી એટલી વાર છે સાહેબ લઈ જાય છે ફરવા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો ખરી કે કદી નક્કી કરીએ રસ્તામાં એ રસ્તામાં મારે નક્કી જ કરવાનું હોય કોઈ દી કહે નહીં કે આ જગ્યાએ જાવું કે અહીંયા જાવું બસ થોડો ઘણો નાસ્તો પેક કરી લ્યો ને તૈયાર થઈ જાવ હાલો બીજી કઈ ચોખવટ જ નહીં કરવાનું આવી રીતના કોણ ફરવા જતું હોય છે ને હું કરતા તો હાલો જો અહીંયા અમારે નાસ્તો થોડો ઘણો પેક કર્યો છે તૈયાર થઈ ગયા છે અને અમારે જયેશબેન ફેમિલી તૈયાર જ થઈ ગઈ છે તો હાલો હવે નીકળીએ મારી બેન મારી રાહ જોઈને ઊભા છે હાલો આ બાજુ અમારી બેન તૈયાર છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ને અમારે રામ પ્યારી આવી ગઈ છે અમારા મીરભાઈ સિવાય તો અમારો ઉદ્ધાર હોય નહીં કા મીરભાઈ એ જયેશભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ સારું છે ને તમને ખબર છે કે આ રામ પ્યારી કઈ બાજુ જવાની ખબર છે ઓહો હો આ સુદામા છે મને ભૂલાઈ ગયું કેને પૂછું એમ કેમ કે સાહેબ એમ ફોન કરીને કેમ કે જયેશભાઈ હાલો આપણે જાવું તૈયાર થઈ જાવ એટલે એ હાલતા પૂછવાનું નહીં સીધ જાવું હું છે હું નહીં કઈ નહીં બસ થેલકા પેક કર્યા ને હાલ્યા નહીં અને આજ તો આપણા હથવારામાં મનુભાઈ ની છે હો એને ફોન તો કરી દેજો કે અમે અહીંથી નીકળીએ હે તો ધીંગાણે કે આજો છે ને હે કરતી તો હાલો હજી મનુભાઈ ને નહીં છે ને આગળથી આપણે લેવાના છે આગળ રાહ જોઈને ઊભા છે તો એ આવી જાય પછી આપણે જોઈએ સાહેબ ક્યાં લઈ જાય ક્યાં નહીં તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો હો હા યા તમને નવી રિક્ષા લેવરાવે પાર રે હાઈ લેવાની છે એમાં નાસ્તો છે લઈ લ્યો જોઈ લે વાતો કરતા કરતા બધાય આવતા રહ્યા કે ઠેલી કોણ લે હા બાપા આ બધું લીધું બીજું કઈ હાલો 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 જય આજે મારે બચ્ચા પાર્ટીમાં ધારા એક જ છે બાકી અમે બધા કપલિયા છે આજે અમારે અવની નથી કોઈ નથી કા ધારાને મૂકી દીધી હોત તો હાલત કા હા અવની હથવારો ટીવી જોયા કરે જો અમારે છે ને જો આ પાર્સલ બધા ભેગા જ હોય અમે નીકળ્યા નથી ને અમારે બધા ગલુડિયા ને કૂતરા ને ભેગા થયા હાલ્યા નથી ધારા ગળું બેહી જાય જો આ ગલુડિયો અમારે ભેગું આવે ને અમારે ધારાબેન ને રોવું આવે હવે એને આમાં ક્યાં બેહાડવું અમારે થોડેક લગી તો આવશે જ જોઈએ અમારે મૂર્તિ જો જો અહીં વહી જાય આગળ એમાં રિક્ષા વળી જાય ને એટલે વહી જાય જો અમારે ધારાબેન ને લઈ જવું જો એવું કેવું તોડે ઈ તો તું એને બોલાય માન હમું જોમાં તું રોવે એટલે ધરાડ બોલું કરે કે મને લઈ જા જો કેમ છે સારું ને જય શ્રી કૃષ્ણ જાજા ટાઈમે હો આજ આ મેળ પડ્યો કે આ પાડી કે હું ઘેરે છું એમ નહીં કરતો મનુભાઈ એક જ હોય મનુભાઈ કે હાલ મનુભાઈ કેમ છે સારું ને મનુભાઈ ને તમે દીમાં 3 વાર મળીએ પણ તમને જાજા ટાઈમે મળ્યા હવે છેટા આવી ગયા ને આ બાજુ રહેવા તો અમારે નથી આમ તો આજ આપણે આમ મજા આવી જાય કા બધા હરખે હરખા છે આજ તમને મજા આવશે વિડીયોમાં ધબધબાટી દેખાડો આ બધા સિનિયર સિટીઝન કેટલો સમય છે તમે સૌ ને અમે પણ તમારા ભેગા આવી જાય તમે વડીલમાં સૌ ને એટલે હાલે હા હા અમાર મીરભાઈ છે ને હા
હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 3:45 વાગ્યાનો અને અમે પહોંચી ગયા છે ખોખી હનુમાન. મસ્ત જો જંગલ છે અને વાતાવરણ બહુ મસ્ત છે. તમે જો ચારેય બાજુ હરિયાળી હરિયાળી જ છે. મસ્ત વાતાવરણ છે. લોકેશન વાળી જગ્યા છે નહીં? રસ્તો બહુ મસ્ત છે. આ રસ્તો તો હોય આઈ લગી તો મારા ભાઈ તમને મૂકી ગયા પછી શું છે હવે. હાલો કા આઈ આવ્યા હતા ગીતાબેન? જો અમાર ગીતાબેન પાસે અહીંયા આવ્યા જ ન હોય. તમે નથી આવ્યા તો મનુભાઈ આપણે જ આવ્યા હતા 2 વ્હીલ લઈને. અમે મનુભાઈ બધે રખડી લીધું. આ બીજી ત્રીજી હા રફીકભાઈ પહેલી વાર આવ્યા ને આપણે આ બીજી ત્રીજી વાર આવ્યા. માનવને લઈને આપણે આવતા ધારણ લઈને એકવાર આવ્યા હતા ખબર છે બાઇક લઈને. અમે છે ને અમે આવું જંગલમાં જવાનું જંગલવાળું લોકેશન અમારા મનુભાઈ પાસે હોય ને અમને જવું ગમે એટલે છે ને અમે આવી જગ્યા જ ગોતીએ. અત્યારે માણા તો જો એ ભાઈ હા અત્યારે જો વાય 4 વ્હીલું પાર્ક કરેલી છે ને અહીંયા અત્યારે જો 2 વ્હીલું એટલી છે. જો જો પબ્લિક તો છે હો. જો હે હા 2 રવિવાર ગયા આપણે માધુપુર ગયા હતા. એ પછી આજે વળી તમારે રજા હતી એટલે મેળ આવી ગયો. આમ તો જોવા આહા આમ જો એકદમ ઠંડુ વાતાવરણ છે. મસ્ત લોકેશન છે. જો અને આ જો અત્યારે 4 વ્હીલ ને 2 વ્હીલ ના અહીંયા થપ્પા પડ્યા. હનુમાનજી મહારાજનું મંદિર છે. ડેમ છો અહીંયા કાંઠે 6 વાગ્યા પછી તો છે ને અહીંયા છે ને ડેમ. અહીંયા છે ને દીપડાની થોડીક રાઈડ છે. 6 વાગ્યા પછી તો અહીંયા એન્ટ્રી મનાઈ છે. વાય જ નહીં બસ જો અહીંયા આવ્યા હોત તો વનભોજન કરવા હા અમે વેરાવળ ગયા હતા ત્રિવેણી. આજ તો મગજમાં જ નહોતું. હા જો અત્યારે કેટલા બધા માણસો છે આમ જો. અને અહીંયા જો હરણિયાનું ટોળું દેખાઈ ગયું છે અમને. જો આખું ઝુંડ આ ડેમને કાંઠે જો જાય આખું ટોળું છે હરણિયાનું. નાના મોટા બચ્ચા ને કેટલા બધા છે. જો આખો છે ને જંગલ એરિયા જ છે. સામે જો તમને પહાડ ને એવું બધું દેખાય છે. તો હાલો સાહેબ હાલો હાલો દર્શન કરીએ. તો જો બધા નાસ્તો લઈને આવે. જો કેવા બધા બેઠા છે. છોકરાઓને ગમે મોટાઓને ગમે એવી જગ્યા છે. અને ઘણો બધો સુધારો વધારો થઈ ગયો કા 4-6 મહિનાનો આવીએ ને એટલે અહીંયા ફેરફાર થઈ જાય. કંઈક ને કંઈક નવું થાય વધારો થઈ જાય બની જાય. મસ્ત છે. હાલો તો હવે તમને હું હનુમાનજી મહારાજના દર્શન કરાવું. હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા કરી લ્યો ખોખી હનુમાનજી મહારાજના દર્શન. તો મસ્ત એવું મંદિર છે જો હનુમાનજી મહારાજનું છે. હનુમાનજી મહારાજ જોઉં ને અત્યારે જ રવિવાર છે કેટલું પબ્લિક છે. અત્યારે બધા દર્શન કરવાના આવ્યા છે. હાલો હવે હું તમને છે ને અહીંથી ડેમ બતાવું. ડેમ જો આ ડેમ કયો છે મનુભાઈ? કયો ડેમ છે? મધુવંતી. ખોખી ડેમ કયો તો હાલે, મધુવંતી કયો તો હાલે. જે કયો એ તમને કોઈને ખબર હોય તો જરા કમેન્ટ કરીને કહેજો. આ બાજુથી જે કોઈ મારા વિડીયો જોતા હોય. અને જો અહીંયા હરણિયાનું આખું ઝુંડ છે. જો છે ને કેવા ચરે છે. અત્યારે લીલું ખડ છે ને એટલે અત્યારે બહાર નીકળે. 6 વાગશે એટલે બધા અંડરગ્રાઉન્ડ થઈ જાય. કેમ કે બાગડ વિલા આવી જાય ને કા. પાણીનો આખો ડેમ ભર્યો છે એમ છે ને. મસ્ત છે આખું લોકેશન. તો તમને આ લોકેશનને આ જગ્યા ગમી કે નહીં મને કહેજો કમેન્ટમાં. હું તો થોડીક વાર અહીં ઊભી જોવા તા તો અમારે જો આ બધા મોર હાલતા થઈ ગયા. હું પહોંચું તા તો એ બધાને જોવાઈ જાય, દર્શન થઈ જાય, બધું થઈ જાય. હે જયેશભાઈ? હા પછી અમે બેન બે પાછળ રહી જાય. એને બધું જોવાનું દર્શન કરવાનું બધા કાર્યક્રમ પૂરો થઈ જાય. હું એક વસ્તુ હા હું રહી જાઉં વાહે. અહીંયા બાપુ છે. હા ઠંડુ પાણી પીવાય જ ને. તારા
જો આમ પાણી પીવાય ગ્લાસ નો હોય ને એટલે દેશી જુગાડ. રાધે શ્યામ એમ દાંત નો આવે, ઓચિંતાનું કીધું ને તો જ દાંત આવે. મોઢામાંથી બધાય નાસ્તો કરવા જો પરબારો જો કેવા અમારી જેમ જ આખું ગ્રુપ છે કે ફેમિલી હોય કંઈ ખબર નહીં, પણ બધાય જોઈ નાસ્તો કરે છે. તો હાલો તમે બધાય નાસ્તો કરવા. અમારે હવે બે ફોટા પાડવાના છે કા આ બાજુ નાસ્તો હાલે છે, કેમ કે વાતાવરણ જોઈને છે ને ભૂખ ન લાગતી હોય ને તોય લાગે હો. અમારે બધો નાસ્તો તો છે ને અમારે રામપ્યારીમાં પડ્યો કા. તો હાલો હવે બેસીએ થોડીક વાર ને પછી અહીંથી નીકળીએ. હજી આપણે બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં તો તમને બહુ જ મજા આવશે ને. લોકેશનની જગ્યાએ તમને બહુ જ ગમશે, ખરેખર બહુ મસ્ત છે. કેમ કે ધારા નાની હતી ને ત્યારે અમે ગયા હતા, એ પહેલાં એક વખત ગયા હતા, એ પછી ગયા નથી. પણ અમારા ગીતાબેન ને જયેશભાઈ બે પહેલી વાર જવાના છે કા, એટલે આજ નક્કી કર્યું કે હાલો તમને આજ નવી જગ્યા બતાવીએ. બરાબર ને? પાણી હિલોરા મારતું હોય તો પણ ડેમ છે તો પાણી આવી જ જાય ને એથી સીધું. વરસાદ હોય ત્યારે પાણીનો ભરાવ હોય ત્યારે આવે. તો હાલો હવે જઈએ આપણે બીજા લોકેશન ઉપર, ત્યાં જઈને મળીએ ને તમને. હા હાલો ફ્રેન્ડ, આજે અમે અહીંયા ફરવા આવ્યા, ખોખી હનુમાન દર્શન કરવા આવ્યા ને અહીંયા મને છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો બેન તમારું નામ શું છે? રસીલાબેન. રોજ જોઉં છો અમારા વિડીયો, કેવા લાગે? તો હાલો રસીલાબેન ની ત્યાં તમે બધા આવી જાઓ નાસ્તો કરવા. જો અહીં મસ્ત પાર્ટી હાલે છે. જો ફેમિલી આવી રહ્યા કે ગ્રુપમાં બધા જો આખી ફેમિલી છે. તો અમારા વિડીયો જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર ને? તો હાલો સબસ્ક્રાઈબર મળે ને એટલે ખરેખર દિલથી બહુ ખુશી થાય કે આપને કોઈ ઓળખે છે. ગમે ત્યાં જાઉં ત્યાં મને અત્યારે હવે મારે સબસ્ક્રાઈબર મને મળી જ જાય. તો સારું હાલો હવે જઈએ. હાલો આવજો. કેશોદ ધારા ફેમિલી બ્લોગ કેશોદ જ રહું છું. અમે જંગલમાં આવીએ ને ત્યાંય મને મારા સબસ્ક્રાઈબર મળી જાય એટલે ખરેખર દિલથી ખુશી થાય નહીં ગીતાબેન? કોઈ મળી જાય એટલે ધારાનું નામ લઈને કોઈ બોલાવે, અમારા બાનું નામ લઈને બોલાવે ને એટલે હા તરત જ. અમારા બા તો છે ને અમારી ચેનલમાં ફેમસ છે, પણ બા નથી, ગોંડલ ગયા, બધાને ખબર છે. જાત્રામાં ક્યાંથી જાય? અને એ બેન જુનાગઢથી આવ્યા છે, રસીલાબેન છે ને આખું એનું ફેમિલી છે. તો બધા અહીં આવ્યા છે. તો જો એ નાસ્તો કરતા હતા. તો હાલો હવે આપણે જઈએ અને મસ્ત જગ્યા છે. તો તમે અહીં આજુબાજુમાં ક્યાંય રહેતા હોય તો ક્યારેક છે ને ખોખી હનુમાનની મુલાકાત લેજો. બહુ મસ્ત નેચરલ વાતાવરણ છે અને શાંત જગ્યા છે. જમવાનું લઈને આવ્યા હોત તો બહુ મજા આવત કા જયેશભાઈ? વનભોજન અહીંયા કરવા આવવાની જરૂર હતી હો, પણ અમને આ મગજમાંથી જ નીકળી ગયું હાવ. હા પછી ત્યાં ગયા પણ કાંઈ વાંધો નહીં. હવે આવતા વર્ષે વાત, શ્રાવણ મહિનો આવે જ છે ને ત્યારે વાત. છોકરાઓને બધા આવશે. અમે આપણે બે મેમ્બર ઓછા છે ને, આજ તો આપણે બધા સિનિયર સિટીઝન આવ્યા. આપણે જગ્યા જોવા આવ્યા હતા કે શું છે ને શું નહીં. હા એટલે હવે વાંધો ન આવે, મજા આવે. કંઈક આપણે ગેમ રમવાનું કે લઈ આવ્યા હોય ને. હા આમ જો આપણે અહીંયા અમે વાતાવરણ જોઈને આપણે રમવાનું મન થઈ જાય. એમ થાય કે રમીએ થોડીક વાર, આનંદ લઈએ, કેમ કે વાતાવરણ જેવું. એ જો 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 છે ને, જો આને નાનપણ યાદ આવ્યું. દિલ તો બચ્ચા હે જી. ગાડી આવે બેન. તો હાલો હવે જઈએ આપણા નેક્સ્ટ લોકેશન ઉપર. ત્યાં જઈને મળીએ. એ જગ્યાએ તમને બહુ જ ગમશે. આનાથી બહુ મસ્ત જગ્યા છે. ત્યાં આપણે નિરાતે નાસ્તો કરશું કા. શ્વાસ ચડી ગયો લે. અહીંથી ચડી તો હું ડુંગર કેમ ચડી? મને તેડી લેવો ને? હા વાંધો નહીં. જો આખા ખાન પાન કહેતી હતી, આ પાન તોડીને પછી આમાં પાણી પીધું હોત ને તો બહુ મસ્ત લાગે. હાગડ પણ મજા આવે. આ રહ્યું જો આ ખાખો નથી. હા જો આનો વાટકો કરીને પછી આમાં પાણી પીધું હોય ને, હા મસ્ત લાગે. હાલો ને શાક. હાલો ફ્રેન્ડ, તો અમે છે ને
ડેમ ઉપર આવી ગયા છે. તો હું તમને અહીંથી છે ને ડેમ ઉપરથી આખો વ્યૂ બતાવું કે કેવો આવે છે એ. આ જો અત્યારે આ ડેમનો નજારો, આ ડેમ ભર્યો છે. આપણે ખોખી હનુમાનેથી ડેમ જોયો હતો ને એ જ ડેમ છે આ. જો આજુબાજુ પહાડ ને તમે જો છે ને મસ્ત લોકેશન. અને જો અહીંયા આ ફેમિલી અહીંયા બેસીને નાસ્તો કરે છે. અને અત્યારે વાતાવરણ એટલું મસ્ત છે ને એની વાત જ પૂછવામાં. જો આ પાણીનો અવાજ સાંભળો. તો તમને અહીંનું લોકેશન ને અહીંનો આ નજારો ગમ્યો કે નહીં જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો હાલો હવે આપણે આગળ જઈએ ને જોઈએ. અહીંયા એક ફેમિલી નીચે ઉતર્યું છે અને ત્યાં નાનકડું એવું ઝરણું છે. પાણી સરસ એવું છે. બધા જો પ્રકૃતિને ખોળે નેચરલ વાતાવરણનો આનંદ માણે છે. શાંતિ મસ્ત વાતાવરણ હોય એટલે મજા જ આવે. જો છે ને આજુબાજુ વાતાવરણ કેટલું મસ્ત છે. તો આમાં વધારે મગર છે ને? મગર એટલે અહીંયા પુષ્કળ આખા જુનાગઢ જિલ્લામાં જેટલી મગર નહીં હોય ને એકાઈ ડેમમાં એટલે આમાં એટલે આ મધુવંતી ડેમમાં છે કા? આ મધુવંતીનો ડેમ છે અને ખોખી હનુમાનનું મંદિર છે મધુવંતીના ડેમને કાંઠે એવું છે કા? ને આજુબાજુ જો મસ્ત પહાડ. હવે આપણે છે ને હવે 5 વાગી ગયો. હાલો 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 5:30 થયા. હવે પહોંચી શકશું આપણે મસ્ત નજારો ને વાતાવરણ અહીંથી જઈવું ને અમારા ધારાબેનને જો અહીંયા જવું છે. જો અહીંયા જો આ બધાય જો દાદા છે ને અહીંયા નદીમાં નાય છે. આ બાજુ આવતી રહે આનંદ લે છે. અને આ મધુવંતી ડેમમાં છે ને આમાં મગર બહુ જ છે. અત્યારે તો મગર દેખાય નહીં પણ રાત પડે ને એટલે તમને આમાં છે ને દીવાની જેમ આખું ટમટમે એટલી મગર છે આમાં. ગયણી ગણાય નહીં ને એટલી મગર એમ કહો ને તો હાલે. અમે એક વખત આવ્યા ત્યારે અમે આમાં ઘણી બધી મગર જોઈ હતી. એટલે આમાં ક્યારેય નાહવા ન જવું કે પગ ભરવું નહીં, ધ્યાન રાખવું. જો કે જવાની મનાઈ જ છે, બહારથી જ જોવાનું. અને રાતના જો આ જંગલમાં દીપડાનો ને એનો ત્રાસ છે એટલે 6 વાગ્યા પછી દીપડા આવી જાય છે. કેમ કે ચારે બાજુ જંગલ જ છે જો. એટલે દીપડા ને એની બીક લાગે. અને આમાં મગર છે. બધા જો મને મૂકીને એ ગેટે પહોંચી ગયા છે ને. જો દર વખતે હું જ પાછળ રહી જાઉં વિડીયો બનાવવામાં, તમારા બધાની હારે આ બધું શેર કરવામાં હું પાછળ રહી જાઉં, એ બધા નીકળી જાય. હાલો તો હવે આપણે અહીંથી જઈએ આપણા નેક્સ્ટ લોકેશને. ત્યાં થોડીક વાર બેસું, નાસ્તો કરશું. ત્યાં પણ તમને બહુ જ મજા આવશે. બહુ સરસ જગ્યા છે. તો હાલો ટાઈમ જરાય વેસ્ટ નથી કરવો. આપણે ફટાફટ રામપિયારીમાં બેસી જઈએ અને નીકળીએ. હાલો 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 ઉતાવળ રાખો. હાલો ટાઈમસર પહોંચી જઈએ જલ્દી. જો હજી તો છે ને પબ્લિક આવવામાં જ છે. જો છે ને 4 વ્હીલું જ આવે છે. મજા આવી ગઈ ને? હાલો હવે જઈએ.